જય દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો બધા? મજામાં। આજે હું કંઈક બતાવવાની છું તમને, છોકરીઓ વેકેશનમાં શું કરે છે એ। જોઈ શકો છો, કંઈક કામકાજ આવી રહ્યું છે। શું કરો છો મનીષા? અત્યારે નહીં કહેવાનું, માટી કૂટેડે। છોકરીને વેકેશન પડી ગયું એટલે કંઈક કામકાજ લઈ લીધું છે, તો આપણે જોઈએ શું કામકાજ કરે છે એ। ને બધા લોકો મસાલો કૂટેડે ને એ આજે માટી કૂટેડે છે। શું કરવાની છે ચાલો આગળ જોઈએ આપણે। લે છોકરીએ ધૂળ કૂટેડીને ચારી તગારામાં સારી લીધી। હવે શું કરે છે ચાલો આપણે જોઈએ। એ તો ધૂળનો લોટ બાંધે છે। ને આ છે આપણા સોનલબેન, એ મનીષાબેનનું બધું કયું કરે, બધું મનીષા સીધા રાખે ને કામ કરે। આછો લોટ આછો થઈ ગયો ના, આજે નહીં થાય। અમારી પાસે ઘણી માટી છે, અમે નાખી દઈશું। નહીં થાય આસો તો બીજો એક બેન પાછા ફરીથી ઉકેળવા માંડ્યા છે। એનાથી તો દસ્તો પણ નથી ઉપડતો બિચારીએથી। એ ટેફો ભાઈ ગયો, માર માર આડો કર નાખ દસ્તો। હા તો મનીષાબેને લોટ બાંધી લીધો છે। હવે શું કરે છે ચાલો આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો। પાણી લેતી આવું। તો આપણા મનીષાબેનનો સૂરો તૈયાર થઈ ગયો છે। હવે હું બનાવું। મોટા ચૂલા બનાવ્યો, હાથથી રાંધવાના। બેન તો ડિઝાઇન નહીં પડવાની લે। તો જોઈ શકો છો મિત્રો, આપણા મનીષાબેન અને સોનલબેન હું બનાવી રહ્યા છે। तो बनावी छोला बन रहा है। छोला કોઈ દી બનાવ્યા?
લાવ મસ્ત બનાવે છે રમકડા. बचपन की यादें ताज़ा हो गई. કે મનીષા તો નથી રમી બહુ ગારાના રમકડા બનાવીને, એટલે એને નથી આવડતા. મને બહુ આવડે છે. મેં તો બજારના રમકડા કીધું. બજારના રમકડા બજારેથી લઈને એમ ન બનાવાય, લાઈવ બનાવે. તો ચાલો મિત્રો, એટલા રમકડા બની ગયા છે. સૂલો બનાવ્યો, તાવડી, ચમચી, તવીથો, ટોપિયા છે, વાટકા છે, આ છે છાશ બનાવવાની ગોળી, આ છે પાણી ભરવાનું બેડું, અને આ છે પાણીનો જગ. અને આજે હું પણ છોકરી ભેગી વેકેશન કરવા બેસી ગઈ છું. તું બનાવું થાળી લો, મનીષા બેન બનાવી છે થાળી. બટર હું બનાવવાના ખાંડવી, દસ્તો, ખાંડવી તો બનાવીએ ખાંડવી. થાળી જોઈ શકો છો, અમારા મનીષાબેનની થાળી છે. એના સૂલો બધા એ અમારા મનીષાબેને સૂલો બનાવ્યો હોય. આદિવાસી ટાઈપનો ચૂલો. આદિવાસી ટાઈપનો ચૂલો છે. સોનલબેન માટે બની છે થાળી. હવે એ બનાવશે સોનુબેન માટે થાળી. આપણો દસ્તો બની જશે. બનાવવાની છે ખાંડણી, મસાલા બનાવવાની, ખાંડણી બનાવવાની છે. આપણો ખાંડણીને દસ્તો ખૂટેડવાનું, ટમ 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 ખૂટેડી નાખો મસાલો. વાલો હિસાબે જમવાનું બનાવવાનું ચાલુ કરી દો. જોઈ શકો છો મિત્રો, કેવા સરસ મજાના રમકડા બની ગયા છે છોકરી માટે. અને એના ભેગી આજ મેં પણ રમકડા બનાવવાની મજા લઈ લીધી. नानपढ़नी यादें ताज़ा कर ली हमने भी. આજે પાટલો અને વેલણો, રોટલી બનાવવાની, આજે મસાલા કાઢવાનો દસ્તો આ મનીષા બનાવીએ, અને પાણીનો જગ છે. મસ્ત મજાનું પાણી ભરવા જવાનું બેડું છે. આમાં બનાવીશું આપણે છાશ. હાલો, રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ છે.
આજે લીલા છે એટલે અડવામાં બહુ ઓલા લપસી જાય છે. તાવડી રોટલા બનાવવાની. અને રિયલમાં મેં પણ માટીનો ચૂલો બનાવ્યો છે અને એના ઉપર રસોઈ પણ બનાવી છે. તો ચાલો મિત્રો, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ને છોકરીઓની મહેનત માટે શેર જરૂર કરજો. ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય, ટાટા.